અરે જય શ્રી કૃષ્ણ મિત્રો, મે મહિનાનો બીજો રવિવાર એટલે પશ્ચિમી સંસ્કૃતિ પ્રમાણે મધર્સ ડે. માતા એ માત્ર એક શબ્દ નથી, પરંતુ પ્રેમ, ત્યાગ, મમતા અને સંસ્કારોનું જીવંત સ્વરૂપ છે. દુનિયામાં કોઈ પણ વ્યક્તિ પોતાની માતાનો ઋણ ક્યારેય ચૂકવી શકતો નથી. માતા પોતાના સંતાનો માટે જીવનભર નિસ્વાર્થ પ્રેમ અને ત્યાગ કરતી રહે છે. માતા બાળકની પ્રથમ ગુરુ પણ છે. જ્યારે બાળકને બોલતા પણ નથી આવડતું ને, ત્યારે દુનિયામાં જે પહેલો શબ્દ તેના મોઢેથી નીકળે છે તે માં હોય છે. એ જ દર્શાવે છે કે બાળકના જીવનમાં માતાનું સ્થાન કેટલું વિશેષ અને અમૂલ્ય છે. જીવનની શરૂઆતથી જ માતા બાળકને પ્રેમ, સંસ્કાર અને સાચા માર્ગદર્શનનો પાઠ ભણાવતી હોય છે. હવે પ્રશ્ન થાય કે મધર્સ ડે ની શરૂઆત ક્યાંથી થઈ? મધર્સ ડે ની શરૂઆત અમેરિકામાં થઈ હતી. એની પાછળ સૌથી મોટું નામ છે એના જાર્વિસ. તેમની માતા એન રિઝર્વ જાર્વિસ સમાજ સેવા કરતી મહિલાઓમાંની એક હતી. માતાના અવસાન પછી એના જાર્વિસે વિચાર્યું કે માતાના પ્રેમ અને ત્યાગને સન્માન આપવા માટે એક ખાસ દિવસ હોવો જોઈએ. તેમણે વર્ષો સુધી મહેનત કરી, લોકોમાં જાગૃતિ ફેલાવી અને સરકાર સુધી પોતાની વાત પહોંચાડી. તેમની સતત મહેનત અને પ્રયાસોના પરિણામે અમેરિકાના રાષ્ટ્રપતિ વુડ્રો વિલિયમ્સને 1914માં મે મહિનાના બીજા રવિવારને સત્તાવાર રીતે મધર્સ ડે તરીકે જાહેર કર્યો. ત્યારથી આ દિવસની દુનિયાભરમાં ઉજવવામાં આવે છે. પરંતુ મિત્રો, ભારતીય સંસ્કૃતિમાં માતાનું સ્થાન તો હજારો વર્ષોથી સર્વોચ્ચ માનવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં તો કહેવાયું છે, માતૃદેવો ભવ, અર્થાત માતાને દેવ સમાન માનો. સનાતન સંસ્કૃતિ પણ કહે છે માતા ક્યારેય કુમાતા ન બને. ભારતીય માતા માત્ર બાળકને જન્મ જ નથી આપતી, પરંતુ સંસ્કાર, સંસ્કૃતિ અને જીવન મૂલ્યોનું સિંચન પણ કરે છે. એક ભારતીય માતા પોતાના પરિવાર માટે અનેક ત્યાગ કરે છે. પોતાનું દુઃખ ભૂલીને સંતાનોના સુખ માટે દિવસ રાત મહેનત કરે છે. છત્રપતિ શિવાજી મહારાજને મહાન બનાવવા પાછળ માતા જીજાબાઈના સંસ્કારો હતા. સ્વામી વિવેકાનંદજીના જીવનમાં પણ તેમની માતાનો વિશેષ યોગદાન હતું. એટલે કે દરેક મહાન વ્યક્તિઓની સફળતા પાછળ માતાનો આશીર્વાદ અને સંસ્કાર છુપાયેલા હોય છે. મિત્રો, મધર્સ ડે માત્ર એક જ દિવસ ઉજવવાનો ઉત્સવ નથી. સાચો મધર્સ ડે ત્યારે જ બને જ્યારે આપણે રોજ પોતાની માતાનો આદર કરીએ, તેમની લાગણીઓને સમજીએ અને તેમને ખુશ રાખવાનો પ્રયત્ન કરીએ. અંતમાં એટલું જ કહેવું છે કે કહ્યા વગર જે આપણા મનની દરેક લાગણીઓ સમજી જાય ને, તે માં. અને કદાચ એટલા માટે જ કહેવાય છે, ભગવાન દરેક જગ્યાએ પહોંચી શકતા નહોતા, એટલે તેમણે માતા બનાવી. જય હિન્દ, જય ભારત.